જૂનાગઢના ભીડભાડ વાળા એમજી રોડ ઉપર એક વૃદ્ધ દાદાનો રિક્ષા સાથે અકસ્માત થયો. સદનસીબે કોઈને ઈજા થઈ ના હતી. હું દોડીને દાદા પાસે ગઈ અને પૂછ્યું કે શું થયું દાદા? તેમણે થાકેલી ઉદાસ આંખોથી મારી સામે જોયું. મને ખબર નથી કે શું થયું. હું વિચારોમાં ખોવાયેલો હતો. આગળ રિક્ષા છે તે મેં જોયું જ નહીં. મારો દીકરો જામનગર હોસ્પિટલમાં છે. હેમરેજ થયું છે. તે બચી શકે તેમ નથી. તેમની આંખો ભરાઈ ગઈ. મારી પાસે ત્યાં જવાના પૈસા નથી. મારી બેંકમાં 500 રૂપિયા છે, પણ બેંકમાંથી કહ્યું કે મારું ખાતું બ્લોક થઈ ગયું છે અને એ ચાલુ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મને મળતા નથી. તેમણે કહ્યું કે મારા દીકરાને સારવાર માટે એક મોટા મશીનમાં ફોટા લીધા. તેઓ સીટી સ્કેન વિશે વાત કરી રહ્યા હતા. એક પિતા, ઘરનો સૌથી મજબૂત સ્તંભ, છતાં ક્યારેક તે પણ લાચારી અનુભવે છે. મેં તેમને પૈસા આપતા કહ્યું કે દાદા, હવે તમે તમારા દીકરા પાસે જામનગર જઈ શકશો અને હું પ્રાર્થના કરીશ કે તે જલ્દી સાજા થઈ જાય. જીવન કેટલું ક્રૂર છે. એક બાપ અને તેના મૃત્યુ સામે ઝઝૂમતા દીકરા વચ્ચે માત્ર ટિકિટના પૈસા જે અડચણરૂપ હતા. પિતાનો પ્રેમ અમૂલ્ય હોય છે, પણ આજે પોતાના દીકરાને જોવાની કિંમત આ બાપ માટે ખરેખર ખૂબ વધારે હતી.